આજે આપણે બનાવીશું સરગવાનું શાક. ગ્રેવીવાળા ભરેલા સરગવાનું શાક બનાવીશું, જે કઢાઈમાં બનાવીશું. આપણને બધાને ખબર જ છે કે સરગવાની સિંગ આપણા માટે કેટલી હેલ્ધી છે. સરગવાની સિંગ આપણને 30 પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે. અને સરગવાની સિંગો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન A, C અને B કોમ્પ્લેક્સથી ભરપૂર હોય છે. તે શરીરના જે આપણે સાંધાના દુખાવા હોય તેમાં પણ રક્ષણ આપે છે. તો આજે આપણે સરગવાનું શાક કેવી રીતે બનાવવાનું એ આપણે જોઈ લઈએ. અહીંયા મેં 400 ગ્રામ જેટલો સરગવાની સિંગ લીધી છે, જે મેં ધોઈને સાફ કરી લીધી છે. અને એના હું એક સરખા આવી રીતે 2-3 ઇંચના કટકા કરીશ, જેથી કરીને આપણને પકડીને ખાતા ફાવે. અહીંયા મેં સરગવો મારો બધો જ તે આવી રીતે કટકા કરીને તૈયાર કરી લીધો છે. હવે આપણે એને વચ્ચેથી કટ લગાવીશું. વચ્ચેથી કટ લગાવીને આપણે એ જોવાનું છે કે અંદર સરગવો આપણો સડેલો છે કે નહીં. બધાને આ ખબર નથી હોતી, સરગવો પણ સડેલો આવે છે. જો આપણે વચ્ચેથી કટ કરીને આવી રીતે જોઈશું તો આપણને ખબર પડી જશે. અહીંયા મારી એક સિંગમાં ઈયળ હતી, જે આ ઈયળ સરગવાના બીની અંદર બેઠી હોય છે. એકદમ નાની એવી અને પતલી એવી હોય છે, જે આપણને ધ્યાનથી જોઈએ તો જ દેખાતી હોય છે. બી આની અંદર હોય એટલે જ્યારે આપણે ચીર કટ કરીએ ત્યારે સાથે બીઓ પણ કટ થવો જોઈએ. અને બીની વચ્ચેથી આ ઈયળ નીકળી હતી. ઘણી વખત આવી રીતે સરગવામાં ઈયળો આવે છે, આપણને કોઈને ખબર ન હોય, પણ આમે વચ્ચે વિડીયામાં એટલા માટે બતાવ્યું. બહુ બધા લોકોને ખબર નથી હોતી કે સરગવામાં પણ ઈયળો હોય છે. જો આ જોવે તો ખબર પડે કે સરગવો આપણો સડેલો પણ આવે છે. હવે આપણે સરગવામાં ભરવા માટેનો મસાલો બનાવી લઈએ. અહીંયા મેં એક લોયાની અંદર તેલ અને 2 ચમચા ચણાનો લોટ લીધો છે. હવે આપણે આને ધીમા ગેસ ઉપર આવી રીતે ધીરે ધીરે શેકી લઈશું. આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને 2 મિનિટ માટે આપણે લોટને શેકી લઈશું. જ્યાં આપણે આવી રીતે જો શેકીશું તો લોટમાં એક અલગ સ્મેલ આવશે અને આપણે ગેસ બંધ કરી દઈશું. અહીંયા આપણો લોટ શેકાઈ ગયો છે. આપણે લોટને બ્રાઉન કરવાનો કે એવું નથી કરવાનું, સ્મેલ આવે ત્યાં સુધી શેકવાનો છે અને ગેસ બંધ કરી દઈશું. અને લોટને આપણે 10 મિનિટ માટે ઠંડો થવા દઈશું. અહીંયા મારો લોટ ઠંડો થઈ ગયો છે, તો આપણે એમાં મસાલા કરી લઈએ. અહીંયા મેં મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું, હળદર પાવડર, ગોળ, લીંબુ અને થોડી એવી કોથમીર નાખીને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું. અને આવી રીતે બધો મસાલો બનાવીને તૈયાર કરી દઈશું. આમાં આપણે કોઈ પણ પ્રકારના ગરમ મસાલા નથી નાખવાના, કેમ કે સરગવાની અંદર જ એક એનો ટેસ્ટ હોય છે. જો ગરમ મસાલા નાખીશું તો સરગવાનો ટેસ્ટ એકદમ ઓછો થઈ જાય છે. એટલે આપણે કોઈ પણ ગરમ મસાલા વગર જ આ મસાલો બનાવીશું. અને હળવા હાથેથી બધી સિંગમાં આપણે આવી રીતે ભરી દઈશું. સરગવાને આપણે બાફીને ભરવાનો કે એવું નથી કરવાનું. કાચી સિંગની અંદર જ તે આપણે આ મસાલો તૈયાર કર્યો ભરી દઈશું. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું અને જે થોડો એવો મસાલો વધ્યો છે એ આપણે સાઈડમાં મૂકીશું, કેમ કે આપણે આ મસાલો ગ્રેવીમાં યુઝ કરવાનો છે. અત્યારે આપણે સાઈડમાં મૂકી દઈએ. અને એક આપણે કઢાઈમાં શાક બનાવવાનું છે, એટલે કે તમારી પાસે જો કઢાઈ ન હોય તો તમે કોઈ તપેલીમાં કે કુકરમાં પણ બનાવી શકો. કુકરમાં બનાવો તો આપણે એને સીટી નથી લગાવવાની, એમ જ તે ઢાંકણ ઢાંકીને થવા દઈશું. અહીંયા હું કઢાઈ મેં યુઝ કરી છે. આ કઢાઈ હું પહેલી વખત યુઝ કરું છું, તો આપણે સરખી રીતે સાફ કરી લઈશું. કઢાઈમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ, જીરું અને હિંગ નાખીશું. રાઈ અને જીરું ફૂટી જાય એટલે આપણે એમાં જે સરગવાની સિંગો મસાલાથી ભરીને તૈયાર કરી હતી એ નાખીશું. અને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી એમ જ રહેવા દઈશું. ત્યાં સુધી આપણે મસાલો જે હતો એની ગ્રેવી બનાવી લઈએ. તો મસાલાની અંદર મેં 2 કપ જેટલું પાણી, હળદર, મરચું, ધાણા જીરું પાવડર, ગોળ અને મીઠું નાખી દીધું છે અને સરખી રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે જે ધીમા ગેસ ઉપર સરગવાની સિંગો બફાવા માટે ઢાંકીને મૂકી હતી તેના અંદર જ તે આપણે આ ગ્રેવી નાખી દઈશું. અને તમે જો થોડું તીખું ખાતા હોય તો તમે આમાં લીલા મરચાંના નાના નાના કટ કરીને નાખી શકો છો. અને સાથે આપણે થોડી એવી છાશ નાખીશું. છાશથી આપણું શાક એકદમ ખાટું મીઠું સરસ થશે. જો આપણે આવી રીતે આ શાક બનાવીશું તો નાના બાળકોને પણ સરગવાનું શાક ખાવાની ખૂબ મજા આવશે. બાળકો સરગવો ખાતા નથી હોતા, પરંતુ આવી રીતે ખાટું મીઠું શાક હશે અને કોઈ પણ ગરમ મસાલા વગરનું, તો બાળકોને પણ ભાવશે. તો આ શાક આપણે છાશ નાખીને થોડી વાર ધીમા ગેસ પર ઢાંકી દેવાનું છે. અને નીચે 1-2 વખત આપણે જોઈ લઈશું કે ચોટી ન જાય. આમ તો આપણે છાશ અને પાણી બેઉ નાખ્યું છે એટલે ગ્રેવી ઘણું બધું થશે. એટલે આપણો ગેસની ફ્લેમ જો સ્લો હશે તો શાક આપણું નીચે દાઝશે પણ નહીં. અને આને આપણે એક વખત જોઈ લઈશું સિંગને બહાર કાઢીને કે નરમ થઈ કે નહીં. જો કડક થઈ હોય તો તમે થોડું એવું પાણી નાખીને હજી એક વખત ઢાંકીને મૂકી દો. અહીંયા મારી સિંગ મને થોડી એવી કડક લાગી હતી એટલે મેં એક વખત ઢાંકીને રાખ્યું છે,
કેમ કે મારે એમાં ગ્રેવી પણ ઘણું બધું હતું. હવે જ્યાં સુધી આપણું ગ્રેવી ઘટ થાય અને તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને રહેવા દઈશું. અહીંયા મારું તેલ ઉપર આવી ગયું છે, ગ્રેવી પણ સરસ એવી ઘટ થઈ ગઈ છે, તો મેં ગેસ બંધ કરી દીધો છે. આ શાક તમે રોટલી, બાજરીના રોટલા, ભાખરી, પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે એક વખત આ સરગવાનું ગ્રેવીવાળું ભરેલું શાક જરૂરથી બનાવીને ખાજો. ખાવાની ખૂબ જ મજા આવશે.